હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જ હશો. તો જો તમને ખાંડવી બનાવતા ના ફાવતું હોય તો આજે હું તમને એકદમ સહેલી રીત બતાવવાની છું ખાંડવી બનાવવા માટે. અને આજે આપણે ઘઉંના લોટની ખાંડવી બનાવવાના છીએ. તો જો ઘઉંના લોટની ખાંડવી બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે. તો આપણે મિક્સર જારમાં પહેલાં ઘઉંનો લોટ એડ કરીશું. તો અહીંયા આપણે 2 ચમચા ઘઉંનો લોટ અંદર એડ કર્યો છે. પછી અહીંયા જો મેં સોજી લીધી છે તો આપણે સોજી એડ કરીશું. સોજી અહીંયા થોડી આપણે વધારે એડ કરીશું. ઘઉંના લોટ કરતાં સોજી આપણે થોડી વધારે લેવાની છે. આ રીતે જો તમે ઘઉંના લોટની ખાંડવી બનાવો ને તો એકદમ ટેસ્ટી અને એકદમ સરસ બને છે. જો તમને નહીં આવડતું હોય ખાંડવી બનાવતા તો પણ તમને આવડી જશે. અને આજે એકદમ સહેલી રીત હું તમને બતાવવાની છું. તો હવે આપણે ઘઉંનો લોટ એડ કર્યો અંદર, પછી સોજી એડ કરી અને અહીંયા મેં છાશ લીધી હતી તો છાશ એડ કરી અંદર. અને હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. પછી તેમાં આપણે લસણ અને લીલા મરચાં એડ કરીશું, જેથી આપણી ખાંડવીનો ટેસ્ટ એકદમ સરસ આવે. તો જો અહીંયા પછી મેં થોડું પાણી અંદર એડ કરીને આ રીતે તેનું બેટર બનાવી દીધું છે. બેટર તમે જોઈ શકો છો કે કેટલું પતલું છે. તો આ રીતનું બેટર આપણે રાખવાનું છે ખાંડવી બનાવવા માટે. હવે આને આપણે 5-10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું, જેથી સોજી સરસ આપણી ફૂલી જાય અને બેટર પણ આપણું પરફેક્ટ થઈ જાય. તો જો 5-10 મિનિટ થઈ ગઈ છે. 5-10 મિનિટ પછી મેં જોઈ લીધું છે. જો બેટર સરસ આપણું થઈ ગયું છે. તો બેટરને આપણે એક બાઉલમાં કાઢી લઈશું. આ રીતે જો તમે ખાંડવી બનાવશો ને તો તમારી ખાંડવી એકદમ પરફેક્ટ બનશે. તમારે જો બેસનની ખાંડવી આ રીતે બનાવવી હોય તો તમે બેસનની ખાંડવીને પણ આ રીતે બનાવી શકો છો. જો તમને પેલી રીતે ના ફાવતું હોય તો તમે આ એકદમ સહેલી રીત છે બનાવવાની. તમે બેસનની ખાંડવીને પણ આ રીતે તમે બનાવી શકો છો. તો હવે અહીંયા જો મેં ચીલી ક્રેકર્સ લીધા છે તો તેને એડ કરીશું. અને પછી આપણે કોથમીર એડ કરીશું, લીલા ધાણા, અને પછી આને મિક્સ કરી દઈશું. હું તમને બનાવવાની એકદમ સહેલી રીત બતાવું છું, જેથી વિડીયોને પૂરેપૂરો જરૂરથી જોજો. જો તમને બનાવતા ના ફાવતું હોય તો તમે આ રીતે બનાવી શકો છો. અને આ રીતે ઘઉંના લોટની ખાંડવી તો ખૂબ જ સરસ બનીને તૈયાર થાય છે. તો આપણે થાળીમાં થોડું તેલ લગાવી દઈશું, જેથી જે બેટર આપણે પાથરી રહીએ તે ચોંટી ના જાય. તે માટે થાળીમાં આપણે થોડું તેલ લગાવીને આ રીતે બેટરને એડ કરી દઈશું. જો તમને આ વિડીયો અને આ રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. તો જો આપણે એકદમ પતલું બેટર આની અંદર એડ કરવાનું છે. એકદમ પતલી પરત થવી જોઈએ એની. આપણે બહુ જાડું નથી રાખવાનું. આ રીતે એકદમ પતલું જ કરવાનું છે. અને અહીંયા જો પાણી મેં ગરમ કરવા મૂકી દીધું હતું અને પાણી પણ સરસ અહીંયા ઉકળી ગયું છે. હવે તેની ઉપર આપણે થાળી મૂકી દઈશું અને આને આપણે બફાવા દઈશું. અને બફાતા 5 મિનિટ લાગે છે. 5 મિનિટમાં તો સરસ આ બફાઈ જાય છે. તો જો અહીંયા સરસ આપણી ખાંડવી સરસ બફાઈ ગઈ છે. તો હવે આપણે આને નીચે ઉતારી લઈશું અને બીજી થાળી પણ તે રીતે આપણે પાથરી દઈશું. તમને જો વિડીયો સારો લાગે તો મારી રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને લાઈક કરવાનું તો તમે ભૂલી જ જાઓ છો, તો લાઈક પણ જરૂરથી કરજો. તો જો એ જ રીતે આપણે બીજી થાળીને પણ પાથરી દઈશું. જો આ રીતે પાથરીને તેને પણ આપણે બફાવા માટે મૂકી દઈશું. આ એકદમ સહેલી રીત છે ખાંડવી બનાવવાની. તમે ખૂબ જ આસાનીથી તમે ખાંડવીને બનાવી શકો છો. અને તમારે જો પેલી રીતે ખાંડવીનો વિડીયો જોવો હોય કે કઈ રીતે બને છે તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો એ રીતે પણ હું તમને ખાંડવી બનાવવાનું બતાવી દઈશ કે એ રીતે પણ ખાંડવી એકદમ પરફેક્ટ કઈ રીતે બને છે. તો જો અહીંયા બીજું થાળી પણ આપણી સરસ અહીંયા જો બફાઈ ગઈ છે. તો હવે આ રીતે આપણે તેને કટ લગાવી દઈશું અને આને આપણે ખાંડવીનો શેપ આપી દઈશું.
તમારે ઘઉંના લોટની જગ્યાએ જો તમારે ચોખાનો લોટ લેવો હોય તો તમે ચોખાના લોટની પણ ખાંડવી બનાવી શકો છો. તો જો આ રીતે આપણે ગોળ ગોળ તેને વાળી દઈશું. આ ઘઉંના લોટની છે એટલે થોડી સહેજ જાડી સાઈઝની ખાંડવી તૈયાર થશે મારી, પણ ખાવામાં તો એકદમ સરસ અને એકદમ ટેસ્ટી લાગે છે. તમે જોઈ શકો છો કે આપણી ખાંડવી બનીને તૈયાર છે. એ જ રીતે આપણે બધી ખાંડવીને વાળી લઈશું. તેના ગોળ રોલ આ રીતે વાળી લઈશું. તો જો આ રીતે આપણે બધી ખાંડવીને વાળી લેવાની છે. તમે જોઈ શકતા હશો કે કેવી સરસ ખાંડવી આપણી બનીને તૈયાર થઈ છે. પછી બીજી થાળીને પણ આપણે આ રીતે કટ કરીને આ રીતે ખાંડવીને વાળી લઈશું. તો જો અહીંયા બધી ખાંડવી અહીંયા બનીને તૈયાર છે, આપણી વળી ગઈ છે. તો હવે આપણે તેને વઘારી દઈશું. હવે વઘારમાં આપણે તેલ એડ કરીશું. પછી તેમાં આપણે રાઈ એડ કરીશું. હવે રાઈને આપણે સતળાવા દેવાની છે. પછી રાઈ આપણી સતળાય એટલે એમાં જીરું એડ કરીશું. તો તમારે જીરું એડ કરવું હોય તો કરવાનું, નકર તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે તેમાં તલ એડ કરીશું. મેં અહીંયા થોડા વધારે તલ અને વધારે જીરું અને રાઈ એડ કર્યું છે. તમારે જો થોડું માપનું એડ કરવું હોય તો તમે કરી શકો છો, કેમ કે મારે છોકરાઓને બહુ જ ભાવે છે આ વઘાર કરેલો, એટલે મેં અહીંયા થોડો તલ અને બધું વધારે એડ કર્યું છે. તો જો આ રીતે પછી વઘારને આપણે આ રીતે પાથરી દેવાનું છે ખાંડવી ઉપર. આ ખાંડવી તમે ખાશો ને તો તમે બેસનની ખાંડવી પણ ભૂલી જશો, ચણાના લોટની ખાંડવી પણ તમે ભૂલી જશો, તેવી ખાંડવી બનીને આ તૈયાર થાય છે. તો હવે આપણે તેની ઉપર કોથમીર એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે તૈયાર છે આપણી ઘઉંના લોટની ખાંડવી, અને ખાવામાં પણ સરસ બની હતી. ખાવામાં પણ એકદમ ટેસ્ટી ખાંડવી બનીને આ તૈયાર થઈ હતી. તો તૈયાર છે આપણી ઘઉંના લોટની ખાંડવી. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયો.